માનપર ગામની માલપા ઝાલાવાડની ધીંગી ધરતીની માથે 4 ભાઈનો પરિવાર ખાઈ પીવે ને મોજના વારા કરે, જેની ઈષ્ટદેવ માતાજી આદ્યા સતત બેઠી છે. પણ એ સમયે ધાંગધ્રા સ્ટેટ, વઢવાણ સ્ટેટ, ચુડા સ્ટેટ, લીમડી સ્ટેટ આ બધા દરબારી રાજ હતા. દરબારના કામદાર આવીને તમને એમ કહે છે કે મકાન ખાલી કરીને નીકળી જાઓ, એટલે તમારે નીકળી જવું પડે, એમાં કોઈની દલીલ ન હોય. પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર, કોઈના સઠીના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર મેળા આડા. કઈ મારી આદ્યા શક્તિની કૃપા છે. અને માનપર ગામના પાથરની માલપા વઢવાણ ઠાકોરના 4 ઘોડેસવાર આવી અને તેથી નાના એવા પંખીના માળા જેવા માનપર ગામની માલપા આવીને કીધું કે અહીંયા ચૌહાણ પરિવાર ક્યાં છે? 4 ભાઈઓ, સૌથી નાના જેઠાબા હતા, એને આગળ આવીને એટલું કીધું ભાઈ ચૌહાણ પરિવાર તો અમે છે કે તો હાલો અમે રાજનું તેડું લઈને આવ્યા છે. ક્યાંથી આવ્યા છો? વઢવાણ સ્ટેટના માણસો છે. શું કામ? અમે કોઈ રાજનો ગુનો નથી કર્યો. અને તેથી વઢવાણ સ્ટેટના કામદારે એટલું કીધું ભાઈ કોઈ ગુનામાં અમે તમને પકડવા નથી આવ્યા, તમને કોઈ સજા કરવા નથી આવ્યા. તો અમારા વઢવાણ સ્ટેટનો હુકમ છે, તમને જમીન ફાળવવાની છે, તમને જમીન દેવાની છે. અમારા વઢવાણના સ્ટેટના દરબારની માલપા એના માટે તમને લેવા માટે આવ્યા છે. તેથી જેઠાબાથી મોટા 3 ભાઈઓ હતા, એને માથે આંટિયાળી પાઘડી હતી, 3 આટા ડોકમાં નાખી અને વઢવાણ સ્ટેટના માણસોને એટલું કીધું કે ભાઈ અમને જમીન કયા ગામની માલિપા આપવાના છો? વઢવાણસ્તાબાનું વસ્તડી ગામ છે, પંખીના માળા જેવું વસ્તડી ગામની માલિપા તમારે રહેવાનું છે અને ત્યાં તમને જમીન આપવાની છે. કાલનો દીવ ઉગે એટલે તમારા બાળ બચ્ચાને લઈને અહીંથી હાલી નીકળજો. હવે માનપર ગામની માલિપા તમારો કણુકો ખૂટી ગયો છે. આટલું કહી અને વઢવાણ સ્ટેટના માણસો હાલી નીકળ્યા. રાજ પડી રાત પડી ગઈ અને દિવસ ઉગવાની તૈયારી. વહેલું ભડકલું 5 વાગ્યા અને ચૌહાણ પરિવારના જે 4 ભાઈઓ હતા, 4 ભાઈઓનો પરિવાર બાળ બચ્ચાને જગાડી અને પોતપોતાના ગાડાની માલિપા જે કઈ ઘર વકરી હતી ભરી અને માનપર ગામની ધરતીને એક ચપટી 4 ભાઈએ માથે ચડાવી. શું કામ? કે બાળપણની માલિપાથી વર્ષો જેને ત્યાં વિતાવ્યા છે, ધરતીને સલામ કરીને 4 ભાઈઓ વહેલા પરોડીએ હાલી નીકળ્યા છે. એ સૌથી આગળ જે નાના ભાઈ છે, નામ જેનું જેઠાબા છે, જેઠાબાનું ગાડું આગળ છે, 3 મોટા ભાઈઓના ગાડા પાછળ ધીમે 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 દિવસ ઉગ્યો ન ઉગ્યો ત્યાં તો ધાંગધ્રાની ધરતીને છોડી નીકળી ગયા. મારી આદ્યા શક્તિને કઈક વાત રાખવી અને એ ઝાલાવાડની ધરતીની માલિપા 4 ભાઈઓના બળદગાડા હાલ્યા આવે અને તેથી આ રોડના જમાના નતા, દેશી ગાડા માર્ગ, સાદા રસ્તા. બળદના મોઢાની માલિપાથી ફીણના ફોહા ઉડતા આવે અને 4 ભાઈઓના ગાડા ધીમે 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 આવ્યા. પણ ક્યાં આવ્યા? વઢવાણના સીમાડાની માથે આવ્યા.
રણના સીમાડાને વટાવી અને માર્ગ પૂછતા આવે. કોઈ વઢે માર્ગું મળે કે ભાઈ વસ્તડી જવા માટે કે ભાઈ અહીંથી સીધા માર્ગે નીકળી જાઓ. પણ એક પાણીનું નેરું આવ્યું. નેરાની માલિપા 9 વર્ષની દીકરી સૂર્ય અને ચંદ્રના તેજને ઝાંખા પાડી દે આવું જેનું મુખ. માથે લાલ કુંદડી ઓઢી છે. 9 વર્ષની દીકરી કેળાના કાંઠાની માથે આડા હાથ રાખી અને ઊભી છે સાહેબ. એટલે જેઠાબાનું ગાડું આગળ હતું એટલે એને બળદની રાજ ખેંચી અને બળદને ઉભા રાખીને એટલું કીધું કે એ દીકરી, એ બેટા, માર્ગમાંથી ખાઈ જા, તને બળદ લગાડી દે છે. પણ દીકરીએ કોઈ વાત ન સાંભળી. એમ પોતાની મસ્તીની માનપા ખાડ 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 દાંત કાઢે. જેઠાભાઈ બીજી વાર કીધું કે એ બેટા, એ દીકરી, મારી પાછળ બીજા 3 ગાડા છે, હમણાં બળદ તને લગાડી દે છે, બેટા આગી ખાઈ જા. ત્યારે હળવા હાથે જેઠાબાની આગળ આવીને દીકરીએ એટલું કીધું કે તને મારી ઓળખાણ પડે છે? તને મારી ઓળખાણ પડે? તેથી સાહેબ, એક તો પોતાના નસીબના મારેલા માનવી ચારેય ભાઈઓ જેમ પરદેશની વાટ લીધી એમ માનપર ગામ મેકીને આજ વસ્તડીના નવા ગામના ટીમા માથે વસાવટ કરવા નીકળેલા કર્મના ઈણા માનવી છે. એ વખતે ખાવા માટે શેર શેર ખોરી જાહેર ઘરમાં ન હોય. એ 9 વર્ષની દીકરીને જેઠાભાઈએ બળદની રાહ હેઠે મેકી, હાથમાં પરોણો હતો નીચે મેકી, 2 હાથ જોડીને એટલું કીધું, એ બેટા, મને તારી ઓળખાણ કેમ પડે? તું કોની દીકરી છો? ક્યાંથી આવી? કયું તારું ગામ છે? એ સાહેબ 9 વર્ષની દીકરી માથે ઓઢેલી લાલ ચુંદડી હરખી કરી અને ખણખણ દાંત કાઢીને એટલું કીધું કે એ કાળા માથાના માનવી, મને બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા નથી ઓળખી કે તું મને હું ઓળખી? જેઠાબા ત્યાં તો બળદના ગાડા હેઠા ઉતરીને 2 હાથ જોડીને એટલું કીધું કે એ બાપા, તું મને આવી કાલી ઘેલી વાતો કરે, તું કોણ છો? મને તારી ઓળખાણ તો દે. ત્યારે 2 હાથને ઊંચા કરી અને 9 વર્ષની દીકરી બોલી, એ કાળા માથાના માનવી, હું લોઠાના દાંત વાળી મેરડી સૌ. મેલડી છો. પણ જેઠાબાનું કાળજું થડકો નો લીધો. ત્યાં તો એના પાછળ 3 ભાઈઓના ગાડા હતા, ભેગા થઈ ગયા અને 4 ભાઈઓ નીચે ઉતરી અને ઓલા 3 મોટા ભાઈઓએ જેઠાબાને કીધું કે ભાઈ, હું આ દીકરીની હારે વાતું કરે, કોની દીકરી છે? તેથી જેઠાભાઈએ મોટા 3 ભાઈઓને કીધું કે ભાઈ, એ દીકરી એમ કહે છે કે હું માતા મેલડી છું. વગડાની માલિપા આવું ધર્મ કોને મળે? જેના પૂર્વ ભવની કમાણી હોય, કાં તો પોતાના બાપ દાદાની કમાણી હોય, એને વગડામાં આવું ધર્મ મળે. ઓલા 3 મોટા ભાઈ હતા, જેઠાબાના ખંભે હાથ મેકીને એટલું કીધું કે એ જેઠા, એમાં વગડાની માલિપા દીકરી કે હું મેલડી છું, તો આપણે કેમ માનવી કે આ મેલડી છે? ઓલા 3 ભાઈઓ આવી વાત કરે, પણ મારી મેલડી કેવા હરવા કાનની છે સબને ખબર છે સાહેબ? હે, મેલડી દુનિયાની માલિપા આ કળયુગનો રાજા કહેવાય. મેલડીના કાન કેવા છે કે કીડીના પગે ઘૂઘરમાળ, કીડીના પગે ઝાંઝરી હોય ને, કીડી હાલે અને એના પગે ઝાંઝરીનો અવાજ સાંભળે એવી હરવા કાનની મારી મેલડી.
વગડાની માલમાં કોઈ દીકરી એમ કે હું મેલડી છું તો આપણે કેમ માનવી કે આ મેલડી છે? પણ હરવા કાનની મેલડી મેં કીધું ને કે કીડીના પગે જો ઝાંઝર વાગે ને મારી મેલડી સાંભળી જાય, પછી માણા બોલે નો સાંભળે તો મારી મેલડી નો કહેવાય છે. ત્યાં તો ઓલી માથે ઓઢેલી લાલ ચુંદડી એનો છેડો આમ માથે ખંભે હરખો નાખી અને આગળ આવીને કીધું કે કોણ એમ કે છે કે હું મેલડી નથી, હું મેલડી છું. પણ ત્યાં તો સાહેબ ચારે ભાઈઓએ મળીને એટલું કીધું તું જો માતા મેલડી હોય ને વગડાની માલિપા તું જો કદાચ અમને નસીબના ફૂટેલા માણાને મળી હોય તો મારી તું મેલડી છો એની અમને ખાતરી કેમ થાય? ત્યાં તો ખાડખાડ દાંત કાઢીને મારી મેલડી એટલું કીધું કે એ કાળા માથાના માનવી તમે કયો ઈ હું કરી બતાવું તો પછી તો માનો કે હું મેલડી છું. માગો આજ તમે ચારે ભાવે માગો નહીં કરી દઉં તો માનજો કે હું મેલડી છું. પણ જેઠાબા ચારે ભાઈઓ થી નાના હતા ને સાહેબ, 3 ભાઈઓ થી નાના, ચોથો નંબર જેઠાબાનો, પણ ઝીણી બુદ્ધિ ના હતા. એને એટલું કીધું કે એમાં એ ભગવતી એ મેલડી તું મેલડી છો અમે માનીએ, પણ અમારા ગાડાની નીચે જે ઓલું ભંડકિયું આવે ને નાના આવે, હજી બળદ ગાડા ક્યાંક જૂના પડ્યા એને જોજો નીચે નીચે ભંડકિયા હોય. તું જો મેલડી હોય તો અમારા બળદગાડાના ભંડકિયાની માલિપા બેહી જા તો અમે માનવી તું મેલડી છો. એ કાળા માથાના માનવી ભંડકિયું આવે એમાં પાછી બારી આવે, બારી ખોલે માણાના 2 હાથ નો જાય, આવડું ખાલી ખાનું આવે નીચે. અને જેઠાભાઈ કીધું તું જો મેલડી હોય તો ગાડાના ભંડકિયાની અંદર બેહી જાતો અમે માનીએ તું મેલડી છો. એ સાહેબ આકાશની માલમાં વીજળીના કડાકા થયા, પવન માંડ્યો ફૂંકાવા અને વાના વિટોળ ચડવા માંડ્યા, પણ ચારેય ભાઈઓ આંખોના નેદવા કરે ન કરે ત્યાં તો મારી મેલડી ગાડાના ભંડકિયાની માર આકાશમાં વીજળી થઈ, ચારે દિશાની માલમાંથી પવન માંડ્યો ફૂંકાવા અને વાના માંડ્યા વિટોળ સડવા. ચારેય ભાઈઓ આંખોની માથે આમ નેદવા કરે ત્યાં તો પારસની પૂતળી જેમ પવન વેગે ઉડે એમ ઉડી અને ગાડાની નીચે જે ભંડકિયું આવે ભંડારીયું એની માલિપા મારી મેલડી પવન વેગે માલિપા વહી ગઈ. પછી નાની એવી બારીની માલમાંથી મોઢું કાઢીને મારી મેલડી બોલી, જેઠા
જેઠા બ્રહ્માના 4 વેદની માલમાં હું મેલડી નો આવું. અરે વિષ્ણુના સુદર્શન ચક્રની માલમાં હું મેલડી નો આવું. અને તારા ભગવાન ભોળાનાથની જટામાં નો આવું ઈ હું મેલડી છું. લે હવે પણ ત્યાં તો સાહેબ ચારેય ભાઈઓ પોતાનો પરિવાર જે બાળ બચ્ચા બૈરા છોકરા બાયુ ખોળા પાથરીને પગે લાગે. ચારેય ભાઈઓ ઢીસણ વાળીને પગે લાગવા મને એમાં મેલડી તને અમે નો ઓળખી ગયા, તારા પદને અમે પામી નો ગયા, મારી માફ કરી દે. તેથી મારી મેલડી એટલું બોલી, જેઠા તારી કંકુવર્ણી કાયાના તારી ગાડીનું ભંડક્યું મને મેલડીને ગમે છે. વગડાની માલપા હું મેલડી વર્ષોથી આટા મારું છું, મને મેલડીને લેતો જા બાપ. તેથી ચારેય ભાઈઓ કહેવા માંડ્યા, ચારેય ભાઈઓ કહેવા માંડ્યા, એ માડી હવે નીચે ઉતરી જાઓ, અમે તમારા પદને પામી ન શકીએ. અને મારી કાલ તો દુનિયાની માલિપા અમારી પાસે હું ખાવાનું માગ, હું પીવાનું માગ, મારી અમે તને દઈ ન શકીએ. માં મેલડી રવા દે. અને તેથી વગડાની માલિપા મારી મેલડી ચારેય ભાઈઓને વચને બંધાણી. આગળ ઉભેલા જેઠાબાને કીધું કે જેઠા, આ સૂર્ય ચંદ્ર ધરતી ઉપર તારી વસ્તી જે વધે ને એના ધાર્યા હું કામ કરીશ. તારી વસ્તી પાસે કાંઈ નહીં માગું, પણ 3જા વર્ષે હવા 4 શેરનો તાવો માગીશ, બાકી કાંઈ નહીં. દાદા આજ હું મેલડી તમારી ચારેય ભાઈઓની આરે વસને બંધાવું છું. તમારી વસ્તી મને આંગળી કીધે અને તારી આદિયા શક્તિ કામ કરે પેલા થોડીને હું કામ કરીશ, પણ 3જા વર્ષે હવા 4 શેરનો તાવો માગીશ. આ સિવાય હું મેલડી તમારી પાસે કાંઈ નહીં. જેઠાભાઈ ત્રણેય ભાઈઓની સામે નજર કરી, એટલે ત્રણેય ભાઈઓ દાંત કાઢીને કીધું કાંઈ વાંધો નહીં. માતાજી આદિયા શક્તિને તો આપણે પૂજીએ, હવે માતા મેલડીને પૂછશું. વગડાની માલિપા મેલડીને લઈને હાલી નીકળ્યા. ચારેય ભાઈઓ